જય શ્રી રામ મિત્રો, આજે આપણે જેમના સ્મરણ માત્રથી ભય દૂર થાય છે અને હૃદયમાં સાહસનો સંચાર થાય છે તેવા વીર હનુમાનજીના ગુણ ગાવા આજે એકઠા થયા છીએ. હનુમાનજી માટે કહેવાયું છે, મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ. અશક્યને શક્ય કરવાની શક્તિ આજે હનુમાનજીમાં હતી. જ્યારે સીતા માતાની શોધમાં વાનર સેના સમુદ્ર કિનારે પહોંચી ત્યારે બધા મૂંઝવણમાં હતા કે આ 100 યજન સમુદ્ર કોણ ઓળંગશે. ત્યારે હનુમાનજીની તેમને શક્તિનું ભાન કરાવવામાં આવ્યું. હનુમાનજીએ સાબિત કર્યું કે જો સંકલ્પ દ્રઢ હોય અને લક્ષ્ય પવિત્ર હોય તો સમુદ્ર જેવી વિશાળ આફત પણ કહેવાય ને કે એક ડગલું બની જાય છે. આપણા જીવનમાં પણ જ્યારે મોટી મુશ્કેલીઓ આવે ત્યારે હનુમાનજીની જેમ અંદરની સુષુપ્ત શક્તિને જગાડવાની જરૂર છે. હું આ નહીં કરી શકું એ ભાવ છોડીને હું આ કરીશ જ, આઈ કેન ડુ વૃત્તિ, આત્મવિશ્વાસ કેળવવો જોઈએ. જે અહંકારનો ત્યાગ અને સેવા ભાવ હનુમાનજીમાં હતી. જ્યારે હનુમાનજીની આકાશ માર્ગે લંકા જઈ રહ્યા હતા ત્યારે સુરસા નામની રાક્ષસીએ તેમને રસ્તો રોક્યો. સુરસાએ પોતાનું મોઢું મોટું કર્યું તો હનુમાનજીએ પોતાનું શરીર તેનાથી પણ બમણું કર્યું, પણ અંતે હનુમાનજીએ ચતુરાઈ વાપરી સાવ નાના થઈ તેના મોઢામાં જઈને બહાર આવી. આ દ્રષ્ટાંતથી આપણે શીખવે છે કે જ્યારે શક્તિ કામ ન આવે ને ત્યારે નમ્રતા અને બુદ્ધિ કામ આવે છે. હનુમાનજી ઈચ્છે તો સુરસા સાથે યુદ્ધ કરી શકત, પણ તેમનું લક્ષ્ય રામકાજ સીતાની શોધ હતું. હજી વિવાદ નહીં કરતા આપણે પણ જીવનમાં નાના મોટા અહંકારના સંઘર્ષોનો આજે પડાવોને બદલે આપણે મુખ્ય લક્ષ્ય પર ધ્યાન આપવું જોઈએ. આજે નિસ્વાર્થ ભક્તિ આજે હનુમાનજીમાં હતી. રામ રાજ્યાભિષેક પછી માતા સીતાએ હનુમાનજીને અમૂલ્ય હીરાની ભેટ આપ્યું. હનુમાનજી દરેક હીરાને તોડીને જોવા લાગ્યા. જ્યારે પૂછવામાં આવ્યું કે તમે આવું કેમ કરો છો ત્યારે તેમણે સહજતાથી કહ્યું, જેમાં મારા રામનું નામ નથી એ હીરા મારા માટે પથ્થર સમાન છે. લોકોએ પૂછ્યું, શું તમે રામને જોયા છે? ત્યારે હનુમાનજીએ પોતાની છાતી ચીરીને બતાવી રામ અને સીતાના આજે બિરાજમાન હતા. આ પ્રસંગ આપણને સમજાવે છે કે ભક્તિ દેખાડવાની વસ્તુ નથી, પણ આજે અનુભૂતિની વસ્તુ છે. જે કામમાં ઈશ્વર કે પ્રામાણિકતા નથી તે કામ ભલે ગમે તેટલું કિંમતી હોય પણ તે વ્યર્થ છે. સંકટ સમયે આજે હનુમાનજીમાં ધીરજ હતી. આજે લક્ષ્મણજી જ્યારે મૂર્છિત થયા ત્યારે હનુમાનજી સંજીવની લેવા ગયા. પહાડ પર જોઈને તે મૂંઝાઈ ગયા કે સાચી ઔષધિ કઈ છે. તેમણે સમય બગાડ્યા વગર આખો દ્રોણગીરી પર્વત જ હથેળી પર ઉઠાવી લીધો. આજે મુશ્કેલી આવે ને ત્યારે રડવા બેસવાને બદલે જે તેનો વિકલ્પ એટલે કે સોલ્યુશન શોધીએ. હનુમાનજીની વિશેષતા છે, જો રસ્તો ન મળે તો નવા રસ્તો બનાવીને આજે હિંમત રાખવી. હનુમાનજી એટલે માત્ર પૂજાના દેવ નહીં, પણ મેનેજમેન્ટ, સંવાદ, કલા, બુદ્ધિ અને સાહસના આદર્શ છે. આજે તુલસીદાસજી લખે છે કે દુર્ગમ કાજ જગત કે તે સુગમ અનુગ્રહ તુમ્હારે તે. જગતના જેટલા પણ કઠિન કાર્યો છે તે તમારી કૃપાથી સરળ બની જાય છે. આવો આપણે પણ હનુમાન જયંતીના દિવસે એકાદ ગુણ પણ આપણા જીવનમાં ઉતારીએ અને સમાજ માટે ઉપયોગી બનીએ તો જ સાચા અર્થમાં જે હનુમાન જયંતી ઉજવી ગણાશે. જય બજરંગબલી.